છો તમે બધા મજામાં? તો આજ પાછો વ્લોગ આપણે બીજો બનાવ્યો છે, જે ગુજરાતી વ્લોગ છે. ગાંઠીલા આવ્યા છે તો અહીંયા રમત ઉત્સવ ને એવું છે, તો જેમાં ક્રિશભાઈએ ભાગ લીધો છે. અમે કહ્યું ને આવી ગયા છે. તો વ્લોગ મેં ઘરે સ્ટાર્ટ નહોતો કર્યો, અત્યારે અહીં સ્ટાર્ટ કર્યો છે. તો સિનેમેટિક ને એવું બધું છે, તો એ બધું જોઈ લેજો. અને બીજું તો કાંઈ વધારે નથી કહેવા માગતો. જો ક્રિશભાઈએ શું કે પાર્ટિસિપેટ કર્યું છે, દોડમાં કર્યું છે, હાઈ જમ્પ અને લોંગ જમ્પમાં કર્યું છે. બરોબર ને ક્રિશભાઈ? તો ક્રિશભાઈ, બે શબ્દો તમે કહેવા માગશો અમારી ઓડિયન્સને? જીતીને દેખાડવા બસ ટ્રોફી લેવાની છે ક્રિશભાઈ, બરોબર? તો બધાય ઓલ ધ બેસ્ટ કહી દેજો ક્રિશભાઈને. અને બસ જીતીને આવવાનું છે. અને જરાક સિનેમેટિક છે એ બધું જોઈ લ્યો, અને બાકી તમને આગળ બધું જે જે ખાલી છે આખો તમે જોઈ શકો છો. ઉભા રહો, બતાવો. તમે જોઈ શકો છો આખો રૂમ ખાલી છે, કોઈ નથી. ક્રિશભાઈ છે બસ ખાલી. અને આ રૂમ 2 નંબરની જગ્યાએ 6 નંબરનો રૂમ રાખ્યો છે. સામે 2 નંબરનો રૂમ છે, પણ ત્યાં ઘણા બધા છોકરા છે ને કહેતા હતા કે આવવાના છે. અહીંયા હવે અમે આખું રોકી લીધું છે રૂમ, અત્યારે કોઈ છે નહીં એટલે. તો એ પ્રમાણે છે. હવે અમે જમી લીધું છે, અને કયુંનું જમી લીધું છે. ઓકે, તો હવે અહીંયા ચેસ રમે છે આ છોકરા, અને હું એકવાર રમતો હતો પણ હારી જ જાય છે. જો કે ટીણીઓ સારું રમે છે. હવે જોઈએ, તમને બતાવું ચેસ કઈ રીતના રમે છે, તો બતાવું તમને. આ એ છોકરો છે જે સારું રમે છે અને સારી મહેનત કરશે તો એ પણ જશે આગળ રાજ્ય કક્ષા બધી, બરાબર? તો એ રીતનું છે. મને તો 2 વાર રમ્યો છું, તો 2 વાર હરાવી દીધું. જોકે મને તો એટલું બધું કંઈ આવડતું નથી, બસ ખાલી એવું છે. તો હવે આગળ બેડમિન્ટનનું હાલે છે, તો ત્યાં આપણે જઈએ બેડમિન્ટન જોવા માટે. તો હાલો, ત્યાં મળીએ. તો ગાઈસ, હવે અત્યારે શું કહેવાય કે ફૂલ રેકેટનો વારો ન આવ્યો. અત્યારે ફૂલ રેકેટનું કંઈક હતું, પણ અમે ગયા ન શક્યા. તો અત્યારે વોલીબોલ ચાલે છે, તો એ હું તમને ફૂલ રેકેટ જોવા. અને બીજી એકાદી ગેમ તો હવે અત્યારે તો નથી ચાલતી, બાકી પછી તો ગેમ બધી કાલ સવારની છે, એટલે કાલ સવારે બધી ચાલશે, બરોબર? બેડમિન્ટન ગ્રાઉન્ડમાં આવી ગયા છીએ, તો અત્યારે બતાવો તમને.
ચાલુ થયો નથી, મેં ખાલી એમનું ઉતારી લીધો બ્લોગ. તો હજી મેચ ચાલુ થાય પછી તમને બતાવું કઈ રીતના છે, કોણ જીતે શું છે, બરાબર.